અમરેલીથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં મોટા આગરિયા ગામમાં સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે। શિકારની શોધમાં ગામમાં 6 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું। હાલ તેના સીસીટીવી આપ જોઈ રહ્યા છો। મોડી રાત્રે રસ્તા પર સિંહો ફરતા દેખાયા। ખૂંખાર સાવજોને જોઈને શ્વાન, ગાય, આખલાઓએ દોડ મૂકી હતી। સિંહો ગામમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। પેટ્રોલિંગનો અભાવ હોવાથી શેત્રુંજી ડિવિઝન વન વિભાગ ઉપર સવાલો ઉઠ્યા છે। 1 વર્ષથી રાજુલા રેન્જમાં આરએફઓની જગ્યા ખાલી છે। 4 મહિનાથી ડિવિઝન વડા ડીસીએફની જગ્યા ખાલી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દશરથ જોડાયા છે ફોન લાઈન ઉપર। દશરથ, જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવ્યા છે, 6 સિંહોનું ટોળું જે રીતે ગામમાં ઘૂસ્યું અને ગામમાં જે પશુઓમાં જે અફરાતફરી મચી, ગામ લોકોમાં જે ભયનો માહોલ ફેલાયો છે અને સવાલ હવે વન વિભાગ ઉપર પણ ઉઠી રહ્યા છે, અપડેટ શું? બિલકુલ હેતવી, અમરેલી જિલ્લામાં છે તે સિંહોની મોટી સંખ્યા છે। સિંહો છે તે અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા હોય છે। હાલ શિયાળાનો સમય છે ત્યારે સિંહો છે તે શિકારની શોધમાં ગામમાં ઘૂસી જતા હોય છે। રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામમાં 6 જેટલા સિંહો ગામમાં ઘૂસી ગયા હતા અને ગામમાં શ્વાન અને પશુઓની પાછળ દોડ્યા હતા અને અફડાતફડી મચી હતી। ત્યારે ગાય અને આખલાઓ સહિતના પશુઓ છે તે ભાગતા હતા, પોતાનો જીવ બચાવવા દોડ્યા હતા। મોટા આગરિયા ગામની જે શેરીઓ છે તેમાં પણ પશુઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હોય તેવા કેમેરામાં કેદ થયા છે દ્રશ્યો। ત્યારે વાહન ચાલકો પણ રોડ ઉપર થંભી ગયા હતા, રોડ પર આ સિંહો આવી ગયા। ત્યારે શેત્રુંજી ડિવિઝનની વાત કરી તો શેત્રુંજી ડિવિઝનમાં વન વિભાગનો વહીવટ કથળિયો હોય તેવી સ્થિતિ છે, કારણ કે 1 વર્ષથી રાજુલા રેન્જના આરએફઓની જગ્યા પણ ખાલી છે, તેમજ શેત્રુંજી ડિવિઝનના વડા ડીસીએફની જગ્યા પણ ખાલી છે। ત્યારે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો છે તે આવતા હોય છે, સિંહો પણ મોટી સંખ્યામાં અમરેલીમાં છે। ત્યારે સ્થાનિક લોકો અને વન્ય પ્રાણીઓની માંગ છે કે સિંહોની છે તે સંખ્યા વધારે, તે પ્રમાણે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવું જોઈએ। સિંહોની જે સુરક્ષા છે તેની સામે સવાલો ઉઠ્યા છે। બિલકુલ દશરથ, આભાર વિગતો બદલ।